નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 7th ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી। ધોરણ 7ના વિદ્યાર્થી સાથે સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો અને કિસ્સો સામે આવ્યો। ચાંદીની કિંમતમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં 14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું। અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબુ મેળવ્યો। રેપો રેટ યથાવત, જીડીપી ગ્રોથનું અનુમાન વધારાયું। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનિટરી પોલિસીના મહત્વના નિર્ણય લેવાયો। ગાંધીનગરમાં ડમ્પરે બાઇક પર જતા 2 લોકોને ફંગોળ્યા, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ થયું કરુણ મોત। ઉમરગામના સારી ગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ, 3 લોકો થયા બેભાન। અમેરિકાની પીછેહઠનો લાભ લઈ રહ્યું છે ચીન, સુપર પાવર બનાવીને હવે રેસમાં અગ્રેસર, સર્વેમાં થયો ચોંકાવનારો દાવો। અમદાવાદમાં એસજી હાઈવેનો થશે કાયાકલ્પ, સનાથલની ગાંધીનગર સુધી 30 કિલોમીટર પ્રિન્સ કિકટાનું ડેવલપમેન્ટ થશે। ગુજરાતમાં હાઈ બીમ લાઇટ અને જોખમી એલઈડી સામે સરકારની લાલ આંખ, 3,000થી વધુ વાહન ચાલકો દંડાયા। ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો થયા પાયમાલ, ઉત્પાદન ખર્ચ કાઢવાના ફાંફા પડ્યા। અમેરિકા અને ભારત ડીલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખેડૂતો, ડેરી સેક્ટરના હિત રહેશે સુરક્ષિત, ખેડૂતોને નહીં થાય નુકસાન। માવઠાએ તો હવે ભારે કરી, ઊંઝા માર્કેટ યાર્ડમાં યજમાની મબલક આવક, પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા। અમરેલીમાં વાતાવરણમાં ફેરફારની કેસર કેરી પર અસર, ફ્લાવરિંગને નુકસાનથી ખેડૂતો ચિંતામાં મેકાયા। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા। હવે ફાર્મર આઈડી વગર નહીં મળે યુરિયા ખાતર, રજિસ્ટ્રેશનથી પૂરી પ્રોસેસ સામે આવી। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે સહમતિ સાધાઈની અને સાથે જ ભારત પર અમેરિકન ટેરિફ ઘટાડીને 18% કરવાની માહિતી આપી। બદલાતા હવામાન વચ્ચે ગુજરાતના ખેડૂતો કેવી રીતે બચાવી શકે છે પોતાનો પાક? નવસારીના ખેડૂતે ટેકનોલોજીથી શોધ્યું સમાધાન। ઝાંઝડ ગામના ખેડૂતોએ ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, સરકાર સામે ઉઠાવ્યા સવાલો। રાહુલ ગાંધી પર પૂર્વ બ્રિગેડિયરે નિશાન સાધ્યું, વિપક્ષ નેતા સુરક્ષા જેવા મુદ્દાનું રાજકીય નીતિકરણ કરે છે તેવું સામે આવ્યું। રાજકોટના ભાજપમાં ફરી ભડકો સામે આવ્યો, ભાજપના શાસનમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવાની દરખાસ્ત ઉઠી। પ્રધાનમંત્રી મોદી પર સંસદમાં હુમલો થવાનો હતો, યોજના કેવી રીતે નિષ્ફળ ગઈ, મોટા ખુલાસાથી ખળભળાટ મચ્યો। દીકરાઓને સ્કૂલે મોકલવાની પણ હવે સુરક્ષિત નથી, એસટી ડ્રાઈવરની કરતૂતથી અરવલ્લી પંથકમાં ચકચાર મચી ગયો। હવે રાજકોટમાં મિની ગિરનાર તૈયાર થઈ ગયું, સિંહ દર્શન માટેના લાયન સફારી પાર્કની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી। મુખ્યમંત્રીએ ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને ₹348 કરોડથી વધુના 31 વિકાસ કાર્યોની ભેટ આપી। જૂનાગઢમાં પ્રેમી પંખીડાએ ગટગટાવી ઝેરી દવા, લગ્નની શક્યતા ન જણાતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। પાકિસ્તાનની ગેમ બગાડવા ભારત એક્ટિવ થયું, પૂર્વના મધ્ય દેશો સાથે જ વેપાર કરાર અંગે ચર્ચા શરૂ કરી। જાલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા ઓબેરોયને ગોળી મારી હત્યા કરવામાં આવી, ગુરુદ્વારની બહાર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું। સુરત આયુષ્માન કાર્ડના નામે ગોરખ ધંધો સામે આવ્યો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉધારણાનો આરોપ લગાવવામાં આવ્યો। એર ઇન્ડિયાની 70% વિમાનોમાં ટેકનિકલ ગરબડ, સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા। દેશનું ગૌરવ વધ્યું, ભારતીય સેનાએ 246 દળોના નામ બદલીને ભૂંસી બ્રિટિશ છાપ। નવી સરકાર રચાયાના બીજા દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયની આશંકા। યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ જેન ઝેડનો આઈક્યુ ઘટી ગયો, 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ। લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, પ્રિયંકા ગાંધીનો આકરો પ્રહાર। વિશ્વ નવા વર્લ્ડ ઓર્ડર તરફ વધી રહ્યું છે અને પલડું ભારત તરફ, રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદી સંબોધન આપવામાં આવ્યું। ઉત્તર પ્રદેશમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાઈ ગયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતા ખળભળાટ મચી ગયો।
ભારત કોની પાસેથી ઓઇલ ખરીદશે તે કોઈ ત્રીજો દેશ નક્કી નહીં કરે, કેન્દ્ર સરકારે ટ્રમ્પને સંભળાવી દીધું. પ્રધાનમંત્રી મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો મોટો દાવો. મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી બની, 17 લોકોના DNA ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી. યુદ્ધના અંતની શરૂઆત થઈ, રશિયા યુક્રેન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, 314 યુદ્ધ કેદીઓ થશે આઝાદ. ઈરાને 2000 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઇલ તૈનાત કરી, યુરોપના પણ અનેક શહેરો રેન્જમાં છે. પાકિસ્તાનની ગેમ બગાડવા ભારત એક્ટિવ થયું, મધ્ય પૂર્વના દેશો સાથે વેપાર કરાર અંગે ચર્ચા ફરી શરૂ. હવે દેશમાં ફક્ત ઇસ્લામિક કાયદો ચાલશે, બાંગ્લાદેશમાં ચૂંટણી અગાઉ જમાતના જ નેતાઓનું એલાન. હવે ટ્રમ્પનો સેવ અમેરિકાનો નારો, નવો કાયદો લાવી ચૂંટણી પ્રક્રિયા જ બદલી નાખવાની તૈયારી. મેલબોર્નમાં ખાલિસ્તાનીઓની ગાંધીજી પ્રતિમા કટકા કરી ચોરી ગયાની શંકા, ઓસ્ટ્રેલિયન સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી ભારતની આશા. અમરેલી જેલના સુબેદાર હીરાભાઈ સોલંકી લાંચ લેતા ઝડપાયા, કેદીને સવલતો આપવા માટે માંગી હતી લાંચ, રાજકોટ એસીબીનો સપાટો. આમંત્રણ રદ થયા બાદ હવે ગુસ્સે ભરાયા નાસિરુદ્દીન શાહ, બોલ્યા હવે પ્રશાસન ન કરવાની દેશદ્રોહ બની ગયો છે. અમેરિકા યુરોપિયન યુનિયન બાદ ભારતની વધુ એક ફ્રી ટ્રેડ ડીલ ફાઇનલ, ખાડી દેશોના સમૂહ સાથે બની સહમતિ. ડીજે મુદ્દે હવે ઠાકોર સમાજમાં મોટી ગેરસમજ ફેલાઈ, વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા. ટ્રમ્પ મોદીની દોસ્તી રંગ લાવી, અમેરિકા સાથેના વેપાર કરારની તારીખ જાહેર કરાઈ. અમદાવાદના એસજી હાઈવેને ડસ્ટ ફ્રી આઇકોનિક બનાવાશે, તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 15 ચોગ્ગા 15 છગ્ગા અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલમાં વૈભવ સૂર્યવંશે ફટકાર્યા 175 રન. 15ના મોત, 80થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયો બોમ્બ બ્લાસ્ટ. વિક્રમ ઠાકોરે સમાજ સામે બાયો ચઢાવી, કહ્યું કે ડીજે બંધનો નિર્ણય ખોટો છે, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. 2027માં ગગનયાન અને 2028 સુધી અંતરિક્ષ યાત્રીને ચંદ્રયાન મિશન પર મોકલવામાં આવશે, ઈસરોના નવા ચીફ વી નારાયણનું નિવેદન આવ્યું સામે. પરીક્ષા છે કે મોડો કેમ આવ્યો એવું પૂછતા વિદ્યાર્થીએ શિક્ષકોને લાફો ઝીંક્યો, પંચમહાલ શહેરમાં 3ની અટકાયત કરવામાં આવી. ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત સર્જાતા જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 લોકોના થયા કરુણ મોત, 34 ઇજાઓ થઈ. હિમાલયની ટોચથી આવશે સુનામી, તણાઈ જશે હજારો ગામ, આઈઆઈટી રૂડકીએ આપ્યું એલર્ટ. નાગરિક લક્ષી 67 પ્રકારની સેવા હવે ગામડે બેઠા જ મળી શકશે, સરકારનો મોટો નવો આદેશ. ભારત અમેરિકા ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન, પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદીને લઈને કર્યો મોટો દાવો. એઆઈથી દુનિયામાં હાહાકાર મચશે, શેર બજારમાં પાયમાલ, નોકરી ખાઈ જતા આઈટી પ્રોફેશનલ પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન બન્યા. બગડેલ બાંગ્લાદેશને ભારતનો સણસણતો જવાબ, ચિકન નેક સુધી ધરતી ફાડીને બનાવશે અંડરગ્રાઉન્ડ રેલવે લાઇન. જો ડીલ તૂટશે તો સેના મોકલીશું, અને ટ્રમ્પને બ્રિટિશ પીએમને આપી ચેતવણી, ભારત માટે મોટા સમાચાર. ખેડૂતો માટે ખુશ ખબર આવી, હોળી પહેલા ખાતામાં આવશે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 22મો હપ્તો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.